તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિલોગમાં. આજે મિત્રો હું ખોણો પકડીને બેહી ગયો છું. એનો કારણ એ છે કે આજે છે ને તમને મારા ગામડાના વિડીયો બતાવવાનો છું. આપણે 600 જણની ફેમિલી પૂરી થઈ ગઈ છે, પણ ઘણા બધા જણે હજી મારું ગામડું નહીં જોયું હોય, મારું ગામડાનું ઘરે નહીં જોયું હોય. તો વાતો કાંઈ કરવી નથી, પહેલા એ વિડીયો જોવો. તો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. આજે દેશી ચા બની રહ્યો છે હવારમાં. તો બની ગયો પણ ગેસ ઉપર બની ગયો છે. તો તું શું કહીશ? રોટલા ઓહો, રોટલા બનાવી છે. તો મેં તો હજી જાગ્યો જ છું મિત્રો, એટલે મારું મોઢું તો હમણાં હુણાઈ ગયું છે, એટલે મેં મારું મોઢું લીધું જ નથી કેમેરામાં. હે ટકાલા મુંડાળા અંદાજ બધા બે ગયા. હે નાસ્તા બધાને બાકી લાગે છે ને. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા. હા તો મને રોટલી કરે મિત્રો. જો દેશના લાકડાવાળા ચૂલામાં રમીલા રોટલા કરે છે. આમ તો રોજ કરતી તો હોય છે, પણ કોઈ દી લેવાતું નહીં. આજ મેં લઈ લીધું, સમજે? એટલે આજના વિલોગમાં બન્યા રહેજો, મજા આવશે તમને લોકોને. હે છોકરાઓ હાય તો કયો જય માતાજી. હા લે જો આજ દયાબેન કઈક ઠીક લાગે. જો સોટલી બોટલી બાંધીને. વાહ ભાઈ વાહ. વાહ પછી સારું હાલતા તું હવે રોટલી બોટલી બને. હું મોઢા બોઢા ધોવું હવે, કેમ કે જાગ્યો જ છું મિત્રો. હાલો તારે હવે આપણે છે ને ફટફટ. એટલે કોઈ બાથરૂમમાં ગયું તો નથી ને? હાલ ને ભાઈ, કોઈ ગયું ના હોય તો હાલો હું મોઢું ધોઈ નાખું. તો મોઢું બોઢું ધોઈ નાખ્યું છે મિત્રો. કેમ છો મારા વલાવ? જય માતાજી ફરી એકવાર બધાને. અને મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને શું કરે છે બધા? હાલો તમને બતાવું, ઉપરથી જ બતાવું છું. હું તો ધાબા પર ચડી ગયો છું. લે એ જય શ્રી બેન ટકો ભાઈ જો નાના નીચે બેઠા છે. બેઠા બેઠા પાટલી ઉપર બેસી ગયો છે. હા એને મોજ પડી ગઈ, કેમ કે મોટું ફળિયું છે ને એટલે એને મજા આવે રમવાની. બાકી હું તો ધાબા પર ચડી ગયો મિત્રો. જો ઘડીક આમ સવારમાં બહારનો નજારો જોવાની મજા આવે, અને સૂર્ય દાદાને પૈયા લાગવાના હોય એટલે પછી આપણે ધાબા પર ચડવું પડે. બાકી શું કરે છે? લવરી ના કરે પી જા એવા કંઈક ડાયલોગ મારો છે મિલા. એટલે બધું પતી ગયું. લે યુવરાજભાઈ જો રોટલા પકડીને ઊભા છે. હે લે આ લ્યો કરી ભાઈ કરી. ધૂળમાં બધું ઢોળી નાખ્યું. જો છોકરાઓને પણ કામ ના સીંધવાય. છોકરાઓના કામ આવતું હોય. હે છોકરાઓને આવા કામ ના સીંધવાય. આફુરા છે પણ આપણે હાથે બધું કરવું. હે યુવરાજ, આવા ધંધા ના કરવા યાર તારે. લે આ જો ઓય ભાઈ, એ ધૂળ મૂકી દે. તું ધૂળ મૂકી દે. હવે જાઓ નાસ્તો સારો તૈયાર થઈ ગયો. જાઓ નાસ્તો તૈયાર થઈ ગયો. જાઓ મિત્રો. અહીં 2-3 દિવસથી પાણી આવતું નથી. ઝાડવાઓને બિચારોને પાણી નખાતું નથી, અને અમારી ઉપર એ પાણી નખાતું નથી. અમે નાખ્યા વગરના રખડી મિત્રો. 2 દી થઈ ગયા, 2 દીથી પાણી નથી આવતું. કાલના વિલોગમાં તમે સાંભળ્યું થશે, મારા બા કહેતા હતા મારી મમ્મી કે પાણી આવ્યું નથી. એટલે છે ને હવે પાણી ક્યારે આવે કાંઈ નક્કી નથી. બાકી જો એ ભાઈ એ મૂકી દે કાંટા છે, પાછો હળગે છે, એટલે એ બધા ધંધા આપણે ના કરે. તારે શું કરવાનું છે? એમ નથી ખાવાનું. જા નીચે ઘેરે જા ને શા ભેગું ખાવાનું. જા હાલ ઘેરે શા ભેગું ખાવાનું. એ આર્યન જા હાય કરે. જા જય ભાઈ હાલ ખાઈ લે, નાસ્તો કરી લેજો મિત્રો આપણે હવે. તો મિત્રો કેવા લાગ્યા તમને વિડીયો કમેન્ટ કરીને કંઈક જણાવજો મિત્રો. કેમ કે છે ને સવારમાં મેં વિલોગ સ્ટાર્ટ કરી નાખ્યો તો 7 વાગ્યાની આજુબાજુમાં રમીલા બોલતી હતી, તમે સાંભળ્યું હશે. અને રમીલા ચૂલામાં ભાઈ લાકડાથી રાંધતી હતી, રોટલા કરતી હતી, બહુ બધું મસ્તનો વિલોગ બનતો હતો. પણ એમાં પછી છે ને મારા પપ્પાએ મને એક કામ સોંપી દીધું તે હું આખો દી નવરો જ ના થયો. એટલે છે ને વિલોગ બનાવી નાખ્યો તો એ વિડીયો પડ્યો તો મારા ચેનલમાં, આપણા ફોનમાં. તો છે ને મને એમ થયું કે ભાઈ આપણી યુટ્યુબની ફેમિલી 600 જણની થઈ ગઈ છે, તો એમને તો જણાવવું પડે આપણું ગામડું કયું છે, ગામડામાં ઘર આપણું કેવું છે. તો મિત્રો આ ગામડાનું મારું ઘર તમને કેવું લાગ્યું છે? અને જો મારા ગામડાના વિડીયો તમારે હજી વધારે જોવા હોય તો મારા ગામડાનું ઘર અંદરથી કેવું છે એ બધા ચેનલ ઉપર આપણા વિડીયો પડ્યા છે. તમારે જોવા હોય તો એકદમ વિસ્તારથી જોઈ લેજો આ વિડીયો જોયા પછી. બાકી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું હું અને મારા ફેમિલી તરફથી, કેમ કે તમે બધા બહુ બધાનો પ્રેમ આપ્યો છે,
તમે બધા અમને બહુ સાથ સહકાર આપ્યો છે. આવો જ બધો સાથ સહકાર અને પ્રેમ તમે આગળ તે ચાલુ રાખજો, કેમ કે આપણે હવે છે ને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે ને એમાં તમારા બધાનો સાથ સહકાર અને પ્રેમ અમારે જોતવાનો છે. એટલે છે ને ખૂબ ખૂબ આભાર છે તમારા બધાનો, જો તમે અત્યાર સુધી અમારો આટલો બધો સાથ સહકાર આપ્યો છે અને આગળ આપતા રહેશો, મને એટલી આશા છે. તો આપણે છે ને આ વિડીયો તમને જરાય પણ જો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો વધુમાં વધુ.